સેવણી ગામે પાવરગ્રીડ લાઇનના નવા રૂટને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. મહિલા ખેડૂતો પણ બેનરો સાથે આંદોલનમાં જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ કંઈક એવો છે કે નવા રૂટના નિર્ણયથી ખેતીને સીધી અસર થશે. રૂટ રદ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચેતવણી સાથે કલેક્ટર કચેરી ખાતે પણ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને આજ મુદ્દે જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર પાસે જઈશું. જયેન્દ્ર, સુરતની અંદર પણ ખાસ પ્રકારે ખેડૂતો દ્વારા પાવર ગ્રીડનો વિરોધ થઈ રહ્યો છે. મામલો શું છે અને માંગ શું છે? બિલકુલ કે જે રીતે વાત કરવામાં આવે પાવર ગ્રીડનો વિરોધ સુરત જિલ્લાના કામરેજ તાલુકા સેવડી ગામે પણ થઈ રહ્યો છે. અહીં જે ખેડૂતો છે તે પોતાના જમીનને લઈને જે છે રસ્તા પર ઉતર્યા છે, કારણ કે તેમની જે માંગ છે કે જે પાવર ગ્રીડની લાઈન જે ત્યાંથી પસાર થઈ રહી છે તે ખેતીને બરબાદ કરી શકે છે, તે સાથે અન્ય ખેતીને પણ બરબાદ કરી શકે છે. તે ઉપરાંત 1 થી 1.5 વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે ત્યારબાદ 4-5 દિવસ પહેલાં ત્યાં જે છે બળજબરીથી વીજ કંપનીના લોકો પહોંચ્યા હતા અને ખેતર જે તે ખેડવા લાગ્યા હતા. તેને લઈને પણ ત્યાં વિરોધ થયો હતો. આજ રોજ તમામ ખેડૂતો લોકો હતા ને ખેડૂત આગેવાનો એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ દર્શાવ્યો હતો. તેમનું આક્ષેપ છે કે આજે આખી જે કામગીરી કરવામાં આવી રહી છે પાવર ગ્રીડ લાઇનની, તે સ્થાનિક ઉદ્યોગપતિને જે છે ફાયદોકારક માટે થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આમાં સરકારની મિલીભગત હોય અને જે કલેક્ટરની મિલીભગત હોય તે તમામ પ્રકારના આક્ષેપો તેઓ છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત તેવું એમ પણ કહેવું છે કે એકવાર લાઈન લખાયા બાદ જે ખેતર ખેડવા લાયક ન રહેશે તેવું તેનો સીધો આક્ષેપ છે. અને જે વળતર આપવાની વાત છે તે વળતર પૂરતું પ્રમાણ નથી આપવાની વાત છે. એટલે કે સંપૂર્ણ જે વિરોધ જે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે વીજ લાઈન છે તે સ્થાનિક ઉદ્યોગપતિઓને જે છે તે ફાયદાકારક માટે નખાવવામાં આવતું હોય તો થાંભલો નખાવવા માટે હોય છે તો શાક તેમનું પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, આભાર જયેન્દ્ર.